ઇલેક્શન લડે છે ભારતીય જનતા પાર્ટી અને બાકીની પાર્ટીઓમાં જે ફરક છે કે બધાને સત્તા જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીને પણ જોઈએ છે, પણ ભારતીય જનતા પાર્ટી સત્તાના માધ્યમથી ઝડપથી વધુ અસરકારક સેવા કેવી રીતે કરી શકાય એના માટે સત્તા ઈચ્છે છે અને એ તમારા વિશ્વાસને કારણે આજે બધા જે ધારાસભ્યો અહીં ઉપસ્થિત છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ પણ કે જ્યાં કાર્યક્રમ માટે એમણે મહેનત કરી બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો. હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે પણ મેં 2-3 મીટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે ખાલી. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં અને એમાં હીરાભાઈની સંમતિ હતી એ પણ તમને કહું કે આપણે ખેડ કરી હતી જે સીટ અમે ગોતી હતી તમને કહું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે એને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમને પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કરે છે જટ સંજયનું અને એમણે દરેક અમરીશભાઈ દિલીપભાઈની સાથે મળીને દરેકને સાથે જોડ્યા એ ખૂબ આનંદનો વિષય છે.